ચાલો આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 14 સંભાવના એમાં ઉદાહરણ નંબર 5 જોવાનું છે, જેની રકમ છે બે ખેલાડીઓ સંગીતા અને રેશમા ટેનિસ મેચ રમે છે. સંગીતા અને રેશમા આ બે ખેલાડી છે એ ટેનિસ મેચ રમે છે. હવે સંગીતા મેચ જીતે તેની સંભાવના 0.62 આપેલ છે, એટલે કે આ મેચ ટેનિસ મેચ જે છે એ સંગીતા જીતે એની સંભાવના વ્યક્ત કરી છે કે ભાઈ સંગીતા આ ટેનિસ મેચ જીતશે. એ સંભાવના કેટલી છે? 0.62. તો રેશમા મેચ જીતે તેની સંભાવના શોધો કે ભાઈ હવે એની પણ સંભાવના વ્યક્ત કરો કે જે સંભાવના રેશમા જીતે મેચ એની સંભાવના ગોતવાનું કીધું. તો પેલા તો સંગીતા અને રેશમા બે ખેલાડીની વાત કરી, તો સંગીતા મેચ જીતે તેની ઘટના મેં લઈ લીધી એસ. કેટલી છે? સોરી, કઈ છે ઘટના? એસ. તો એની સંભાવના થઈ પી ઓફ એસ. તેથી પી ઓફ એસ બરાબર, જો સંગીતા ખેલાડીની વાત કરી, સંગીતા ખેલાડી જે છે એની સંભાવના આપણે પહેલેથી જ આપી દીધી 0.62, એટલે પી ઓફ એસ બરાબર 0.62. ચાલો રેડી. હવે રેશમા નામની જે ખેલાડી છે એની વાત કરીએ તો રેશમા છે, રેશમા એની પણ આપણે ઘટના ધારવી પડશે, તથા રેશમા મેચ જીતે તેની ઘટના ધારી આપણે આર. સંગીતા માટેની ઘટના એસ ધારી, રેશમા માટેની ઘટના આર ધારી. સંગીતા મેચ જીતેની સંભાવના ઓલરેડી આપેલી હતી એટલે મેં ડાયરેક્ટ મૂક્યું પી ઓફ એસ. સંગીતા મેચ જીતે તેની સંભાવના પી ઓફ એસ બરાબર 0.62. રેશમા મેચ જીતે તેની સંભાવના એટલે કે પી ઓફ આર બરાબર મારે શોધવાનું છે, શોધવાનું કીધું. જો હવે બંને ઘટના છે એનો સરવાળો કેટલો થાય? 1. મેચ જીતવી પ્લસ મેચ બીજી વ્યક્તિની જીતવી, એ બેનો સરવાળો થાય 1. સંગીતા મેચ જીતે વત્તા રેશમા મેચ જીતે, આ બંને વ્યક્તિઓની સંભાવનાનો સરવાળો કેટલો થાય? 1. તેથી પી ઓફ એસ વત્તા પી ઓફ આર બરાબર 1. ચાલો આ બેનો સરવાળો આપણે કરશું. પી ઓફ એસ મને આપેલો છે કેટલો? 0.62. સંગીતા જે છે એ મેચ જીતે એની સંભાવના 0.62 આપેલી છે. રેશમા મેચ જીતે એની સંભાવના મેળવવાની છે એટલે પી ઓફ આર એમને બરાબર 1. હવે મેળવવાનું છે એના કરતા બનાવો. પી ઓફ આર બરાબર 1 એમને 0.62 બરાબરની ડાબી બાજુથી બરાબરની જમણી બાજુ આવશે તો પ્લસ 0.62 એના થઈ જશે માઇનસ 0.62. ક્લિયર? તેથી રેશમા મેચ જીતે એની સંભાવના કેટલી થશે? તો કે બાદ બાકી કરશું એટલી. 1 એટલે 1 નામ પણ લખી શકાય, 1.0000000. તમે હજી ગમે એટલા 0 મૂકશો ને કેવાશે 1 જ, એટલે 1.00000 એટલે 1. એમાંથી માઇનસ આપણે બાદ કરવાના છે કેટલા? તો કે 0.62. 0.62. હવે મારે પોઈન્ટ પછી બે 0 નું કામ છે તો બાકીના 0 ન લખો તો ચાલે. ક્લિયર? ચાલો બાદ બાકી કરીએ આપણે. બાદ બાકી કઈ રીતે થાય? તો કે 0 માંથી 2 ન જાય એટલે 0 ના શું થાય? 10. બાજુમાં 0 છે એટલે 9 થશે, અને બાજુમાં 1 છે ન્યા 1 અંક ઓછો એટલે 1 માંથી 1 જાય તો 0. 1 માંથી 1 અંક ઓછો કરો એટલે 0. ફરીથી અહીં 0 માંથી 2 ન જાય એટલે 10 કો લીધો. તરત જ બાજુમાં જોવાનું, પણ 0 છે તો 9 કરવાના, અને બાજુમાં 1 છે તો એનો 0. તમે આમ જોવા જાવ તો જો આ 10 છે, એકડે મીંડે 10, એના શું થઈ ગયા? 10 માંથી 1 બાદ કરો તો 9. અહીં 10 છે ને એમાંથી 1 બાદ કરો તો 9. આપણે 10 વાળી બાદ બાકીમાં બાજુનો જે ક્રમ હોય આંકડો એમાંથી 1 બાદ કરતા હોઈએ છીએ. હવે 10 માંથી 2 જાય તો 8, 9 માંથી 6 જાય તો 3, પોઈન્ટની નીચે પોઈન્ટ, 0 માંથી 0 જાય તો 0. આ બાદ બાકી ખાસ જોઈ લેજો, બરોબર? એટલે જવાબ આવશે 0.38. જવાબ આવશે 0.38. આમ તમારે લખવું હોય તો લખી શકો છો. એટલે આમ રેશમા મેચ જીતે, આમ રેશમા મેચ જીતે તેની સંભાવના 0.38 છે. 0.38 છે. ક્લિયર? તો પી ઓફ એસ વત્તા પી ઓફ આર બરાબર 1.
બંને ઘટના જે છે એની સંભાવનાનો સરવાળો કેટલો થાય 1. આ રૂલ્સ અહીં લાગુ પાડવાનો હતો. તો આપણે ઉદાહરણ નંબર 5 પૂરું કરીએ છીએ.